ચાલુ કરી દીધું. નમસ્કાર મિત્રો, આજે આપણે તત્વજ્ઞાન પ્રકરણ 1 વિશે માહિતી મેળવીશું. પહેલા તો તત્વજ્ઞાન એવો વિષય છે કે જેની અંદર આપણે 100 માંથી 100 પણ લાવી શકીએ છીએ. ને ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક્સ આવતા હોય છે, પરંતુ તેનો અભ્યાસ કરવો જરૂરી છે. માત્ર રીડિંગ કરવાથી આવી શકતા નથી. આપણે તત્વજ્ઞાન ધોરણ 12 નું તત્વજ્ઞાન જે છે એના પહેલા પ્રકરણ વિશે આપણે ચર્ચા કરવી છે. તો ચર્ચા કરતા પહેલા આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં કેટલું પૂછાય છે એને ધ્યાનમાં રાખી અને આપણે આ પ્રકરણને જોઈશું. જ્યારે તમે આ વિડિયો જુઓ ત્યારે સાથે નોટબુક અને પેન લઈને બેસજો. જ્યાં જરૂરી લાગે ત્યારે નોંધ કરજો. આના આધારે તત્વજ્ઞાનની અંદર ઘણું બધું પ્રેક્ટિકલ આવે છે, તો એ પ્રેક્ટિકલ પણ સાથે સાથે શીખતા જજો અને એની પ્રેક્ટિસ પણ કરતા રહેજો. તો જ તત્વજ્ઞાન આવડે, નહીંતર તત્વજ્ઞાન આવડે નહીં. પહેલા આપણે ચર્ચા કરીએ તો તત્વજ્ઞાન જે છે તે પહેલું પ્રકરણ જે છે તે 14 માર્ક્સનું પૂછાય છે. સૌથી વધારે જો કોઈ પ્રકરણમાં પૂછાતું હોય તો તે તત્વજ્ઞાન છે. પહેલું પ્રકરણ છે, બરોબર. એમાં એ જે વિભાગ છે એની અંદર વિકલ્પવાળા પ્રશ્નો પૂછાય છે. એમાં પહેલા પ્રકરણમાંથી એક પ્રશ્ન પૂછાય છે, તેનો 1 માર્ક હોય છે. બી વિભાગની અંદર ટૂંકો પ્રશ્ન પૂછાય છે, એક લીટીની અંદર અથવા એક શબ્દની અંદર લખવાનો હોય છે, તે પણ એક પ્રશ્ન પૂછાય છે અને તેનો પણ 1 માર્ક હોય છે. ત્યારબાદ સી વિભાગમાં 1-2 વાક્યવાળા પ્રશ્નો અથવા તો પ્રેક્ટિકલ ટાઈપ હોય છે અને તે એક પ્રશ્ન 2 માર્કનો હોય એવા 2 પ્રશ્નો પૂછાય છે. 2 પ્રશ્ન જે પૂછાય છે એ 4 માર્કનો છે. મોટા ભાગે તેમાં પ્રેક્ટિકલ ટાઈપ હોય છે અને જો આપણે વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય તો પ્રેક્ટિકલ એકવાર આવડી જાય પછી એને પાકું કરવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ ડી વિભાગ પ્રશ્ન આમ તો વિસ્તારથી પૂછાતા હોય. ડી વિભાગમાં લગભગ આપણે 1 પેજ જેટલું લખવું પડે. એક પ્રશ્ન પૂછાશે અને તે 3 માર્કનો છે. મોટા ભાગે દર વર્ષે ડી વિભાગની અંદર જે પ્રશ્ન પૂછાય છે તે ફિક્સ હોય છે કે તે પ્રશ્ન જે છે એ જે આપણે કોષ્ટક શીખીને આવ્યા છીએ 11મા ધોરણની અંદર ઘણું બધું શીખ્યા છે. તો એ કોષ્ટક જે શીખ્યા છે એ કોષ્ટકના આધારે કોષ્ટક બનાવવાનું છે અને એના 3 જુદા જુદા પ્રકારના રૂપ આવે છે. એમાંથી કયા પ્રકારનું રૂપ છે એ જ પ્રશ્ન મોટા ભાગે દર વર્ષે પૂછાતો હોય છે. આપણે જ્યારે એના વિશે રૂપ વિશે ચર્ચા કરીશું ત્યારે આપણે આ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું અને આ પૂછાય છે એવી ચર્ચા થશે. છેલ્લે ઈ વિભાગમાં એક પ્રશ્ન પૂછાય, માર્ક છે એના 5. હવે આની અંદર પણ નક્કી હોય છે. મિત્રો, મેં તમને જ્યારે ધોરણ 11 માં અભ્યાસ કરાવ્યો ત્યારે પ્રકરણ 4 અને પ્રકરણ 5 જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે મેં વારંવાર કીધું હતું કે આ બંને પ્રકરણ થઈ અને ધોરણ 12 નું પહેલું પ્રકરણ લગભગ અડધું પ્રકરણ એ જ આવે છે. એમાંથી એનું એ જ આવે છે. એ ચર્ચા આપણે થઈ હતી ત્યારે મેં તમને 5 પ્રશ્ન જે લખાવ્યા છે તાર્કિક કારકોના, એમાંથી કોઈ પણ એક 5 માંથી કોઈ પણ એક પ્રશ્ન મોટા ભાગે વર્ષોથી પૂછાતો આવે છે. જે 5 તાર્કિક કારકો છે નિષેધ, સમુચ્ચય, વિકલ્પક, શરતી અને દ્વિશરતી, તેમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાતો હોય અને મેં જે તમને લખાવ્યા છે એ પ્રમાણે તમે કોઈ પણ એક પ્રશ્ન પાકો કરશો એટલે આપણને આપણી બુદ્ધિનો ઉપયોગ કરી અને 5 પ્રશ્ન આવડી જાય છે અને 5 માંથી એક પૂછાય છે. આ બધા રોકડા માર્ક છે. 14 માંથી 14 માર્ક્સ આવે છે જો આપણે વ્યવસ્થિત રીતે ધ્યાન આપ્યું હોય તો. હવે આપણે ચર્ચા કરીએ છીએ પ્રકરણ પહેલું. એમાં પહેલા પ્રકરણની અંદર જે બાબત છે તે આપણે મોટા ભાગે 11મા ધોરણમાં શીખીને આવ્યા છે, છતાં પણ આપણે ફરીથી અહીંયા થોડીક ચર્ચા કરી લઈશું જેથી કરી અને આપણને જે ભૂલી ગયા હોય તો આવડી જશે. બરોબર.
પ્રકરણ 1. હવે તત્વજ્ઞાન છે એને આપણે ઘણી બધી શાખાઓ પડે છે, એમાંથી બે શાખાઓ વિશે ભણવાનું છે. એમાં એક શાખા છે તર્કશાસ્ત્ર. આના વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની છે. તર્કશાસ્ત્ર વિશે આપણે ચર્ચા કરીશું. અને પહેલું પ્રકરણ તર્કશાસ્ત્રનું છે. લગભગ 6 પહેલા પ્રકરણો છે એ 6 પ્રકરણો તર્કશાસ્ત્રના છે. પાછળ જે છે 4 પ્રકરણ એ તત્વજ્ઞાનના છે. અને આ 6 પ્રકરણમાં મોટા ભાગે બધા પ્રકરણની અંદર આપણે પ્રેક્ટિકલ ભણવાનું છે. એટલે એના જે નિયમો હશે, એના સત્યતા મૂલ્યો હોય એ આપણે યાદ રાખીશું, એટલે આપણને સરળતાથી આવડી જશે. તર્કશાસ્ત્ર. હવે તર્કશાસ્ત્રની ઇતિહાસની દ્રષ્ટિએ આપણે ચર્ચા કરીએ તો બે ભાગ પડે છે. પ્રાચીન તર્કશાસ્ત્ર અને અર્વાચીન તર્કશાસ્ત્ર. આપણે અહીંયા જે અભ્યાસ કરવાનો છે તે આપણે કયો કરવાનો છે? અર્વાચીન તર્કશાસ્ત્ર વિશે ચર્ચા કરવાની છે. હવે શરૂઆત ક્યાંથી થાય કે અર્વાચીન તર્કશાસ્ત્ર છે તેમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. શેનો? તો કે પ્રતીકોનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થાય છે. પ્રતીકોનો બહોળા પ્રમાણ. પ્રતીક એટલે શું? તો આપણે 11મા ધોરણમાં ચર્ચા કરી છે, છતાં પણ ફરીથી આપણે નાની એવી ચર્ચાઓ કરી લઈએ કે પ્રતીકો કોને કહેવાય. દાખલા તરીકે આપણે સરવાળા કરતા હોય ત્યારે આપણે આવું લખીએ છીએ 119 વત્તા 222 બરાબર. હવે આપણે બોલીએ છીએ વત્તા, સરવાળો કરીએ છીએ, સરવાળો બોલીએ છીએ, પણ આપણે એની જગ્યાએ મૂકીએ છીએ શું? તો નિશાની. જે આપણે આવી નિશાનીઓ મૂકીએ છીએ એને પ્રતીક કહેવાય. આને આપણે બોલીએ છીએ બરાબર, પણ આપણે એનું નિશાની મૂકીએ છીએ તો આ એના પ્રતીકો છે. એ રીતે તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કયા તર્કશાસ્ત્રમાં? તો કે અર્વાચીન આધુનિક તર્કશાસ્ત્રમાં. આધુનિક તર્કશાસ્ત્રમાં, અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણ, બહોળા એટલે વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે આપણે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. આ પહેલો પ્રશ્ન, ટૂંકો પ્રશ્ન આવો પૂછી શકાય કે અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. કયા તર્કશાસ્ત્ર તરીકે? તો કે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે. અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આવો પ્રશ્ન પૂછાય કે અર્વાચીન તર્કશાસ્ત્રને શા માટે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ પ્રશ્ન યાદ રાખીશું. તમારી નોટની અંદર નોંધ પણ કરજો કે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, એટલા માટે તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ પ્રકરણમાં જે ચર્ચાઓ કરવાની છે તેની થોડીક આપણે ચર્ચા કરી લઈએ. તો ધોરણ 11 માં આપણે અભ્યાસ કરીને આવ્યા છીએ ચોથું પ્રકરણ અને પાંચમું પ્રકરણ. એમાં સાદા વિધાનની ચર્ચા આ પ્રકરણની અંદર આપેલી છે, સંયુક્ત વિધાનની ચર્ચા કરેલી છે, તાર્કિક કારકોની ચર્ચા કરેલી છે, વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વિશે ચર્ચા કરેલી છે, કાઉન્સોના ઉપયોગ વિશે ચર્ચા કરેલી છે,
વિધાનની પ્રાતિક રજૂઆતની ચર્ચા કરેલી છે, વિધાનની સત્યતા કોષ્ટક દ્વારા સમજૂતી આપવા માટેની ચર્ચા છે, ત્યારબાદ સ્થાનાપતિ નિદર્શનની ચર્ચા કરેલી છે, વિધાનના રૂપોના પ્રકારો જે 3 પ્રકારો પડે છે તેની ચર્ચા કરેલી છે. આ આપણે જે વિધાનના પ્રકારો જે છે, રૂપોના પ્રકારો, એના વિશે આપણે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો નથી. આગળ જે મેં ચર્ચા કરી એ બધી જ ચર્ચા આપણે ત્યાં 11મા ધોરણની અંદર કરેલી છે, છતાં પણ આપણે ફરીથી ઝડપથી ચર્ચા કરી દઈશું. આટલું આપણે આમાં અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે સાદા વિધાનથી શરૂઆત કરીશું, કારણ કે આપણને ખ્યાલ હોવો જોઈએ સાદું વિધાન કોને કહેવાય, સંયુક્ત વિધાન કોને કહેવાય, જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય, તાર્કિક કારકો કોને કહેવાય, તો જ આપણને આગળ ખ્યાલ આવે. હવે આપણે પહેલા સાદા વિધાન વિશે ચર્ચા કરીએ. તો સાદું વિધાન કોને કહેવાય? ઘણી વખત આવો પ્રશ્ન પૂછાય, સાદું વિધાન, સાદા વિધાનની વ્યાખ્યા આપો. સાદું વિધાન કોને કહેવાય? સાદું વિધાન એટલે શું? સાદા વિધાનનું લક્ષણ આપો. તો આપણે અહીંયા એનું જે વિધાન છે, એનું લક્ષણ છે, એની વ્યાખ્યા છે, એની ચર્ચા કરીશું. ઘણી વખત ઉદાહરણ સાથે પૂછાય, આપણે સમજીશું પણ ઉદાહરણ સાથે. તો સાદું વિધાન કોને કહેવાય એ પહેલા આપણે એ સમજવું જોઈએ, વિધાન કોને કહેવાય. આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છે કે વિધાન કોને કહેવાય. કશાકના વિશે કશીક માહિતી આપતું હોય તે વાક્યને વિધાન કહેવાય છે. કોઈક માહિતી આપતું હોય તે વાક્યને વિધાન કહેવાય છે. આપણે એ પણ 11મા ધોરણમાં અભ્યાસ કર્યો કે વાક્ય અને વિધાન વચ્ચે શું તફાવત છે. તર્કશાસ્ત્ર વિધાનોનો અભ્યાસ કરે છે એ આપણને ખ્યાલ છે. એટલે પહેલા વિધાન એટલે શું? તો કશાકના વિશે કશીક માહિતી આપતું હોય એને વિધાન કહેવાય. હવે આપણે એની અંદર સાદું વિધાન એટલે શું, સાદું વિધાન કોને કહેવાય એની ચર્ચા કરવાની છે. તો કે સાદું વિધાન કોને કહેવાય? તો મિત્રો નોંધ કરજો તમારી બુકની અંદર, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહેવાય. ફરીથી, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહેવાય છે. ફરીથી, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહેવાય છે. દાખલા તરીકે આજે રવિવાર છે, આ એક વિધાન છે. આજે રવિવાર છે, આ શું છે? વિધાન છે. આની અંદર આપણને આજે રવિવાર છે એના વિશે માહિતી મળે છે. જો આ એક વિધાન છે. અહીંયા શું લખ્યું છે? જે વિધાનમાં એટલે આ વિધાનની અંદર બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો નથી. જો એક જ વિધાન છે, બીજું કોઈ વિધાન એમાં આવતું નથી. બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને શું કહેવાય? સાદું વિધાન કહેવાય છે. આ રવિવાર છે, આ એક જ વિધાન છે. કેટલા વિધાન છે? એક જ વિધાન. એક જ વિધાન આપ્યું હોય તો તેને કેવું વિધાન કહેવાય? સાદું વિધાન કહેવાય છે. હવે આ ઉદાહરણ કહેવાય. આપણને ઘણી વખત પૂછે કે સાદું વિધાન એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. તો આજે રવિવાર છે, આ સાદું વિધાન છે. આના હજારો ઉદાહરણ છે. તમારી આજુબાજુ હોય, તમે પેપર આપતા હોય ત્યારે તમારી આજુબાજુ હોય. દાખલા તરીકે તમે પેપર આપી રહ્યા છો ત્યારે તમે શેની ઉપર બેઠા હોય? તો કે બેન્ચ ઉપર.
તો તમે લખી શકો આ બેન્ચ છે, તો બેન્ચ શું થયું? એ સાદું વિધાન થયું, બરોબર? ઉપરથી પવન આવતો હશે, ઉપર આપણે જોઈએ તો પંખો ફરતો હોય, તો આપણે શું કહીશું? પંખો ફરે છે. તો આ શું થયું? સાદું વિધાન થાય છે, બરોબર? હાથમાં પેન હોય, આપણે લખીએ આ પેન છે, તો શું થયું? સાદું વિધાન થયું. હું પરીક્ષા આપું છું, આ કેવું વિધાન થયું? સાદું વિધાન. સાદા વિધાનના આપણી આજુબાજુ અનેક ઉદાહરણો હોય છે, બરોબર? આજે રવિવાર છે, આ સાદું વિધાન છે. ફરીથી જે વિધાનમાં, એટલે કે એક જ વિધાન આવ્યું હોય, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય, તે વિધાનને કેવું વિધાન કહેવાય છે? સાદું વિધાન કહેવાય છે. જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય, તે વિધાનને સાદું વિધાન કહેવાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપીએ આપણે કે તમે તમારી સ્કૂલનો ડ્રેસ પહેરો છો. ડ્રેસ કેવો હોય? આપણે એને કેવા કપડા કહીશું? સાદા કપડા. શા માટે? એની અંદર બીજી કોઈ ડિઝાઇન આવતી નથી, બરોબર? એક જ કલરનું કાપડ હોય એટલે આપણે એને શું કહીએ છીએ? સાદા કપડા કહીએ છીએ, બરોબર? એની જગ્યાએ જુદા જુદા કલરનું હોય, અંદર વર્ક કરેલું હોય, તો આપણે શું કહીશું? ફેશન વાળા કપડા કહીશું, બરોબર? એટલે આપણે જે કપડા છે તે કેવા પહેરીએ છીએ? સ્કૂલ ડ્રેસ સાદો. તો એ સાદું વિધાન. સાદું વિધાન એટલે એ કે જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય, તેને સાદું વિધાન કહેવાય. સાદા કપડા કોને કહેવાય? તો કે એમાં બીજી કોઈ ડિઝાઇનનો સમાવેશ થતો ન હોય એટલે સાદા કપડા કહેવાય. એ રીતે અહીંયા સાદું વિધાન કોને કહેવાય? તો કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો નથી, તે વિધાનને કેવું કહેવાય છે? સાદું વિધાન કહેવાય છે. સાદા વિધાનમાં માત્ર ને માત્ર એક જ વિધાન આવે છે. કેટલા વિધાન આવે છે? એક જ વિધાન આવે છે. આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલા ફરીથી સાદું વિધાન, પહેલા તો વિધાન કોને કહેવાય? તો કે જેમાં આપણને કંઈક માહિતી મળતી હોય તે વાક્યને વિધાન કહેવાય, બરોબર? સાદું વિધાન કોને કહેવાય? તો કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય, તે વિધાનને સાદું વિધાન કહેવાય છે. ઉદાહરણ: આજે રવિવાર છે, આ બેન્ચ છે, આ પેન છે, પંખો ફરે છે, બારી ખુલ્લી છે. આ બધા જેના અસંખ્ય ઉદાહરણ, બરોબર? દાખલા તરીકે ગણિત અઘરો વિષય છે, તો એ બધા સાદા વિધાન કહેવાય છે. આજે આપણે અહીંયા રાખીએ છીએ. હું ફરીથી ચર્ચા કરી જાઉં કે આ પ્રકરણની અંદર, આ પ્રકરણ બોર્ડની પરીક્ષાની અંદર 14 માર્ક્સનું પૂછાય છે દર વર્ષે, બરોબર? એમાં વિકલ્પ 1 માર્કનો, ટૂંકો પ્રશ્ન 1 માર્કનો, બીજા 1-2 વાક્યના પ્રશ્નો 2 માર્કના, 3 માર્કનો એક પ્રશ્ન અને 5 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. આપણે ચર્ચા કરી કે તર્કશાસ્ત્રનો, આપણે તત્વજ્ઞાનની એક શાખા જે છે, તર્કશાસ્ત્રનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને તર્કશાસ્ત્રના ઇતિહાસની દ્રષ્ટિએ 2 ભાગ પડે: પ્રાચીન અને અર્વાચીન. પ્રાચીન એટલે જૂનું, અર્વાચીન એટલે આધુનિક, નવું. આપણે અહીંયા ભણવાનું છે અર્વાચીન તર્કશાસ્ત્ર. અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બોર્ડ ભણવાનું. મેં કીધું ને કે આપણે પ્લસની નિશાની કરીએ છીએ, બોલીએ છીએ વધતા, બરાબર બોલીએ પણ નિશાની કરીએ. આ બધા એના પ્રતીકો છે. એટલે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી તેને પ્રાતીક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવો પ્રશ્ન ઘણી વખત પૂછાય કે અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પ્રાતીક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન: સાદું વિધાન એટલે શું? સાદું વિધાન કોને કહેવાય? સાદા વિધાનનું લક્ષણ, સાદા વિધાનની વ્યાખ્યા લખો. જો આવો પ્રશ્ન આપણને પૂછાય તો આપણે લખવું પડે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય, તે વિધાનને સાદું વિધાન કહેવાય છે. ઉદાહરણ: આજે રવિવાર છે, બરાબર? આવા પ્રશ્ન પૂછી શકે. આપણે
પ્રશ્ન તો પૂછી શકાય, પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું કે આપણને ખબર હોવી જોઈએ કે સાદું વિધાન કોને કહેવાય. આજે આપણે અહીંયા રાખીએ છીએ. આ પાકું કરવાનું છે, બરાબર. જરૂર પડશે તો આપણે આગળ પરીક્ષા પણ લેશું. અત્યારે આપણે અહીંયા રાખીએ છીએ.